નમસ્કાર. શું તમે તમારા બાળકના ભવિષ્ય માટે એક મોટું અને અગત્યનું પગલું ભરવા તૈયાર છો? તો ચાલો આજે આપણે સાથે મળીને આરટીઈ ગુજરાત પ્રવેશ પ્રક્રિયાને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ, એકદમ સરળ રીતે. દરેક મા-બાપનું એક સપનું હોય છે, રાઈટ, કે એમના બાળકને સારામાં સારી સ્કૂલમાં ભણાવે. પણ સારી પ્રાઇવેટ સ્કૂલનો ખર્ચ? તો સવાલ એ થાય કે શું મફતમાં સારું શિક્ષણ શક્ય છે? ચાલો આજે આનો જવાબ શોધીએ. તો આ આરટીઈ છે શું? જુઓ, આ કોઈ સ્કીમ નથી, આ એક કાયદો છે. શિક્ષણનો અધિકાર અધિનિયમ, જેના હેઠળ આર્થિક રીતે નબળા વર્ગના બાળકોને પણ ટોપની પ્રાઇવેટ સ્કૂલોમાં ધોરણ 1માં 25% સીટ પર ફ્રીમાં એડમિશન મળે છે. અને હા, આ તમારો અધિકાર છે. તો ચાલો ફટાફટ જોઈ લઈએ કે આજના આ સેશનમાં આપણે શું શું કવર કરવાના છીએ. પહેલાં તો યોગ્યતા કોની ગણાય, પછી કયા કયા ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખવા, ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું, કઈ ભૂલો બિલકુલ નથી કરવાની, અને છેલ્લે ફોર્મ ભર્યા પછી શું અને મદદ માટે કોનો સંપર્ક કરવો, બધું જ એકદમ ડિટેલમાં. ઓકે, તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલા અને સૌથી અગત્યના સવાલથી કે આ યોજના માટે અરજી કોણ કરી શકે છે? તમારી યોગ્યતા શું હોવી જોઈએ? જુઓ, મુખ્યત્વે 3 બાબતો પર બધો આધાર છે. પહેલું, બાળકની ઉંમર. બીજું, તમારા પરિવારની આવક. અને ત્રીજું, તમારું રહેઠાણ. આ 3 વસ્તુઓ બરાબર હશે તો જ તમે આગળ વધી શકશો. હવે ઉંમરની વાત કરીએ તો અહીં બહુ જ ધ્યાન આપવાની જરૂર છે. તારીખોમાં કોઈ ભૂલ ન થવી જોઈએ. શૈક્ષણિક વર્ષ 2026-27 માટે બાળકનો જન્મ 2 જૂન 2019થી લઈને 1 જૂન 2020ની વચ્ચે જ થયેલો હોવો જોઈએ. બીજી રીતે કહું તો 1 જૂન 2026ના દિવસે બાળકના 6 વર્ષ પૂરા થયેલા હોવા જોઈએ. આમાં કોઈ બાંધછોડ નથી. અને હવે એક બહુ જ મોટા અને સારા સમાચાર. સરકારે આવક મર્યાદાને લઈને એક મોટો નિર્ણય લીધો છે. જી હા, હવે આવક મર્યાદા વધારી દેવામાં આવી છે. શહેરી હોય કે ગ્રામીણ વિસ્તાર, હવે વાર્ષિક પારિવારિક આવક મર્યાદા છે પૂરા 6 લાખ રૂપિયા. આ એક જબરદસ્ત ફેરફાર છે, જેનાથી હવે ઘણા બધા પરિવારો આ યોજનાનો લાભ લઈ શકશે. ચાલો માની લઈએ કે તમે યોગ્યતા ધરાવો છો. તો હવે આવે છે બીજું સૌથી અગત્યનું કામ, જરૂરી કાગળિયા એટલે કે ડોક્યુમેન્ટ્સ ભેગા કરવાનું. તમારી ફાઇલ એકદમ કમ્પ્લીટ હોવી જોઈએ, કારણ કે એક નાની ભૂલ પણ ભારે પડી શકે છે. તો ચાલો લિસ્ટ બનાવી લઈએ. મુખ્ય ડોક્યુમેન્ટ્સમાં શું શું જોઈશે? જન્મનો દાખલો, બાળક અને વાલી બંનેના આધાર કાર્ડ, આવકનો દાખલો અને રહેઠાણનો પુરાવો. બસ આ 4 તો અરજીનો પાયો છે. આટલું તો રેડી જ હોવું જોઈએ. અને અહીં 2 વાતો ખાસ મગજમાં રાખજો. પહેલું, જે આવકનો દાખલો તમે આપશો એ 1 એપ્રિલ 2025 પછીનો જ હોવો જોઈએ. જૂનો દાખલો ચાલશે નહીં. અને બીજું, મહેરબાની કરીને બધા ડોક્યુમેન્ટ્સ ઓરિજિનલ જ સ્કેન કરજો. ઝેરોક્સની ઝાંખી કોપી અપલોડ કરી તો ફોર્મ સીધું રિજેક્ટ થઈ શકે છે. હવે રહેઠાણના પુરાવામાં એક બહુ જ કોમન ભૂલ થાય છે, ખાસ કરીને જે લોકો ભાડે રહે છે એમ નથી. યાદ રાખજો, જે ભાડા કરાર તમે આપો છો એ રજિસ્ટર્ડ હોવો જોઈએ, એટલે કે સબ રજિસ્ટ્રાર ઓફિસમાં બનેલો. નોટરીવાળો ભાડા કરાર માન્ય નથી, એ નહીં ચાલે. આ નાની વાત છે પણ બહુ જ અગત્યની છે. ચાલો હવે બધા ડોક્યુમેન્ટ્સ તમારી ફાઇલમાં તૈયાર છે. તો હવે શું? હવે વારો છે ઓનલાઈન ફોર્મ ભરવાનો. ચિંતા ન કરો, આપણે આખી પ્રોસેસ સ્ટેપ બાય સ્ટેપ સમજીશું. જુઓ, આરટીઈ પોર્ટલ પર આખી પ્રક્રિયા 5 સિમ્પલ સ્ટેપ્સમાં વહેંચેલી છે. સૌથી પહેલાં તમે ઓનલાઈન અરજી કરશો, પછી એ અરજી જિલ્લા કક્ષાએ ચેક થશે. બધું બરાબર હશે તો સીટ ફાળવવામાં આવશે. પછી તમે એડમિશન લેટર પ્રિન્ટ કરશો અને છેલ્લે એ લેટર લઈને શાળામાં પ્રવેશ કન્ફર્મ કરાવશો. એકદમ સીધી અને સરળ પ્રોસેસ છે. પણ ફોર્મ ભરવા બેસો એ પહેલાં 1 મિનિટ. ચાલો આપણે એ ભૂલો વિશે વાત કરી લઈએ, જેના કારણે હજારો અરજીઓ દર વર્ષે કેન્સલ થઈ જાય છે. આપણે એ ભૂલો નથી કરવાની. તો કઈ છે એ ભૂલો? સૌથી પહેલી, ઝાંખા કે ખોટા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવા. બીજી, આધાર કાર્ડનું સરનામું અને રહેઠાણના પુરાવાનું સરનામું અલગ અલગ હોવું. ત્રીજી ભૂલ, પોતાના વિસ્તારની બહારની સ્કૂલો પસંદ કરી લેવી. અને ચોથી, અધૂરી કે ખોટી માહિતી ભરીને ફોર્મ સબમિટ કરી દેવું. આ બધી ભૂલોથી બચવાનું છે. અને આ એક લાઈન બરાબર યાદ રાખી લેજો. ફોર્મ સબમિટ કર્યા બાદ તમે કોઈ પણ પ્રકારે સુધારા નહીં કરી શકો.
આનો મતલબ શું? સબમિટનું બટન દબાતા પહેલા બધી વિગતો 2 વાર 3 વાર શાંતિથી ચેક કરી લેવી. એકવાર ગયું એટલે ગયું. ઓકે, તો ફોર્મ ભરાઈ ગયું, સબમિટ પણ થઈ ગયું. હવે શું? હવે રાહ જોવાની? ચાલો જોઈએ કે હવે આગળ શું થશે અને જો કોઈ પ્રશ્ન હોય તો મદદ ક્યાંથી મળશે. આપણે 2026ના સંભવિત ટાઈમ ટેબલ પર એક નજર નાખી જેથી તમને આઈડિયા આવે. જનરલી રજિસ્ટ્રેશન માર્ચ મહિનાની શરૂઆતમાં ચાલુ થાય છે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પણ માર્ચમાં જ હોય છે અને પછી પહેલો રાઉન્ડ મે મહિનાના અંતમાં આવી શકે છે. આ તારીખો પર નજર રાખજો. અને હા, જો ફોર્મ ભરતી વખતે કોઈ તકલીફ પડે, કંઈ સમજાય નહીં કે કોઈ ટેકનિકલ પ્રોબ્લેમ આવે તો ગભરાવાની જરૂર નથી. સરકારે દરેક જિલ્લા માટે હેલ્પલાઇન નંબર્સ આપેલા છે. અહીં સ્ક્રીન પર તમે અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટના નંબર જોઈ શકો છો. મદદ લેવામાં સંકોચ ના કરતા. તો આ બધી માહિતી પછી હવે સવાલ એક જ છે, શું તમે તમારા બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે આ એક અગત્યનું પગલું ભરવા માટે પૂરી રીતે તૈયાર છો? યાદ રાખજો, સાચી માહિતી અને થોડી સાવચેતી, બસ સફળતા ચોક્કસ મળશે.